નમસ્કાર, જોહાર, જય આદિવાસી, જય જોહાર. આદિવાસી એટલે એક ગામ, એક જિલ્લો, એક તાલુકો, એક રાજ્ય કે એક દેશને જોડતું સમાજ નથી. આદિવાસી એટલે આખી દુનિયાને બચાવનાર, એટલે તમામ રાજ્ય, તમામ ગામો, તમામ દેશોની અંદર આદિવાસી વસેલા છે. ત્યારે આદિવાસીનું સંગઠન બહુ જરૂરી છે અને એ જ એકતા અને એ જ સંગઠન આપણને વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટના દિવસે જોવાની મળે છે. સાહેબ, હું ગણદેવા ગામથી આવું છું અને ગણદેવા ગામમાં જે વસતા આદિવાસીઓ છે એમની એકતાની મિસાલ પણ સરસ છે. કારણ કે ક્યારે કોઈની સાથે ભેદભાવ કર્યા નથી અને ભેદભાવ એટલા માટે નથી કર્યા કે સમાજ એક છે. સમાજને કોઈ જાતિમાં કે કોઈ ગામ કે કોઈ વિસ્તારની અંદર વહેંચવામાં નથી આવતું. જ્યારે ક્યારે પણ કોઈ સમસ્યા આવે છે ત્યારે આ જ આદિવાસી સમાજ એક જગ્યાએ એકઠો થતો હોય છે અને એ સમસ્યાનું નિરાકરણ આવતું હોય છે. ત્યારે આ 2025ની 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને દિવસે એકતા બતાવી છે કે અમારું જે આજે કેટલા સમયથી એક સંગઠન એંધલ ગામના યુવા મિત્રો સાથે જે સંગઠન ચાલે છે એ આદિવાસીને બચાવવાની જે રીતો છે, આદિવાસીઓના જે સંસ્કાર, આદિવાસીઓની જે પ્રવૃત્તિઓ છે એને જે બચાવવાના અને જે તે રીતે એ વિસ્તારમાં આવેલો આદિવાસીઓનું ખાણ ખનીજ અને આદિવાસીની પ્રકૃતિ છે એને સંરક્ષણ અને સાચી રીતે સાચી રાખવા માટે જે પ્રયત્નો ચાલે છે એ આ બે ગામ થઈને કરી રહ્યું છે. જ્યારે અમારા ગામની અંદર કેટલાક સમયો વચ્ચે સમાજના વ્યક્તિઓ દ્વારા ખોટા ભાગલા પાડવામાં આવ્યા હતા અને એક સમાજના ભાગલા પાડવાવાળા સાહેબ અમીરો હતા, એમની પાસે પૈસા ટકે બધું વ્યવસ્થિત હતું. પણ ગામ ગણદેવા સમાજના જે નાના માણસો છે, જે પોતાને સાચા આદિવાસી સમજે છે, એમણે પોતાની સાચી આદિવાસીયત સાબિત કરી બતાવી છે. અને આજે 2025નો 9મી ઓગસ્ટ છે, એક એંધલ ગામ મળીને બે ગામ સાથે થઈને જે ભવ્ય રેલીનું આયોજન કર્યું એ એક સરસ અને આદરપાત્ર છે. તો હું એમ જ કહેવા માગું છું કે સમાજને કેટલા પણ લોકો તોડવાનો પ્રયત્ન કરે પણ આપણે આપણી સામાજિકતા સાચવી રાખવાની છે, આપણે આદિવાસી એકતા સાચવી રાખવાની છે. અને આવનારા સમયમાં ઘણી એવી મુશ્કેલીઓ આવવાની છે કે જે આપણે તમામ આપણા આજુબાજુના ગામડાઓ થઈને સાથે મળીને એને મુશ્કેલીઓ માટે લડશું. પણ તમારે પણ ગામે ગામથી મહોલ્લેથી જાગૃત થવું પડશે કે આમની સાથે ઊભા રહેવું પડશે, અમારી સાથે ઊભું રહેવું પડશે. તો તમે તૈયાર રહેજો મિત્રો. ક્યાંક કોઈક એવા લોકોની ભરમાવમાં ન આવી જતા જે આપણા સમાજને ખોટો સાબિત કરવા માંગે છે અને આપણા સમાજ વિરુદ્ધ ખોટું બોલે છે. તો હું તમામને કહેવા માંગુ છું કે આવી જ એકતા રાખો અને કોઈ પણ ગામ વિશે કે કોઈ પણ ગામના સમાજ આદિવાસીઓ વિશે ખરાબ કે કંઈ અપશબ્દ કહેવાની જરૂર નથી. એ આપણા જ સમાજના માણસો છે અને એ જ સમાજ નાના માણસો મળીને જ આપણા નાના માણસોને ઉપર લાવશે. બાકી આજે જે મોટા છે એ પોતાના રોટલા શેકીને બેસી ગયા છે, આજે એસી ઓફિસોમાં બેસી ગયા છે આપણા ગામના ભાગલા પડાવીને. અને તમને ખ્યાલ જ છે કોણ છે. એટલે એવા વ્યક્તિઓથી દૂર રહેજો. અને હું હજુ પણ કહું છું કે મારા ગામને જોડવા માટે હું તત્પર રહીશ. માટે હું તમામને કહું છું કે આપણા સમાજને અને આપણા લોકોને સાથ આપો. જય આદિવાસી, જય જોહાર.